તો ગાઈઝ આટલી ડો ભરીએ 5-10 મિનિટમાં. તો ગાઈઝ ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું અહીંયા મસ્ત છાસ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ 11 વાગી ગયા અને કાલનો વ્લોગ ભાઈ અપલોડ કર્યો. જીઓનું સિમ કાર્ડમાં એરટેલના સિમ કાર્ડમાં રિચાર્જ પતી ગયું. તો જીઓના સિમ કાર્ડમાં રિચાર્જ હતું તો એનું નેટવર્ક એટલું સ્લો હતું ને કે આખી નાઇટમાં પણ મેં વિડીયો અપલોડ કર્યો ને તોય અપલોડ ન થયો. પછી સવારમાં 9:30 વિડીયો અપલોડ થયો અને એના પછી નાહી ધોઈને તૈયાર થઈને હવે ભાઈ મેં વ્લોગ ચાલુ કર્યો. તો મારા બેનનો ફોન આવ્યો તેજલનો કે વિઠોદર આવે, કેમ કે મળવા ગયો નથી અને અલ્પેશજી પણ સુરતથી આવી ગયા છે. એમને ખીલ થયો હતો એટલે તો આપણે ભાઈ જશું વિઠોદર. તો હું પીયું અને જાનવી ત્રણે જશું વિઠોદર અને જમવાનું છે ભાઈ વિઠોદર બની ગયું. સેવ ટમેટાનું શાક તેજલ કહેતી હતી કે હું જમવાનું ત્યાં બનાવી નાખું અને આમ ઘરે બને જજો. ઘરે જમવાનું બનવાનું ચાલુ છે. તો ગઈ ભાઈ બધા તૈયાર થઈ ગયા. અમે ત્રણે હાલો બાઇક ચાલુ કરીએ. બાઇકની હાલત એકદમ ખરાબ છે. જો સાફે નથી કરતા, સાફે કોઈ. રાતે વરસાદ આવ્યો હતો ને એટલે આવી હાલત થઈ. ખરે ખરે ઓટે તેજલ કાન હું કમે ટોપી પહેરીને આવે. મન ટોપી પહેરાવીને તો હવે ટોપી પહેરે નહીં દેખાતો હોય. આ પેલી નહીં દેખાતો હોય ને તને નહીં દેખાતો. દેખાય દેખાય હવે. તો ગઈ ચાલો આપણી ભાઈ લેર પી આઈદા ધકે બે તો આ ધકે ને કેવડા તો હું ના અચ્છા બે હા હજેથી વાવો છો. તો ગાઈસ ફાઇનલી અમે ભાઈ વિઠોદર પહોંચી ગયા. જો અમારે ટકલું હા નો મેં ટકલું કરાવ્યું હતું. હવે થોડા બાલ આવી ગયા. હું ખાતી દીધો લાડુ. હા તો મોડે એઠવાડે તો સોટ્યો હોય. હા ગાઈસ પીવું રસ્તામાં હોઈ ગઈ હતી બાઇક ઉપર. ભાત કરપા પેલો વાત કર. હા રામ રામ. મારા દડો એ દડા દડા એ શું કરે? હા મમ કાધો હા મમ કાધો. તો ગઈ ચા આવી ગઈ. ચા ખાવા બનાવી હોય મસ્ત પી લઈએ. સવાર की ચા નથી પીધી મેં અમે. ગઈ દડો આવતો હા પણ તો થૂક ઉડાડે. ચલો ખાવા. શું કરવા ખાવા? ગઈસ ખાવા બની ગયો. હાલો ખાઈ લઈએ આપણે. મોન રહ્યું ખાવા તો કેમ રીવડી. તો ગાઈસ ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું. અહીંયા મસ્ત છાસ ટાણા બૈરા મસ્ત બાજરીના રોટલા હે, સેવ ટમેટાનું શાક હે. હાલો ખાઈ લઈએ. તો ગાઈસ ખાઈ કરીને બેઠા આરામથી અને હવે ભાઈ જાંબુડા પૈકા અહીંયા હાલો ગોલો સોરી દડો થઈ ગયો છે. તો ગાઈસ અહીંયા ગણતા પૈકા ગણતા કે રબુડા ખબર નહીં, લગભગ રબુડા જ કહેવાય ને. હા જો અહીંયાથી લઈએ ત્યાં સુધી. તો હાલ આપણે ઉપર ચડીએ. गाइस देखो ना देखो ना देखो ना. તો ગાઈસ મીઠા તો હે નીચે કાચા કાચા, ઉપર બધા પાકી ગયા. જો આ જો બધા પાકી ગયા. લાવડો
હાલો ચાલો આપણે ડોળ ભરીએ. ડોળ આવે એટલે ડોળ ભરીએ. ડોળ એટલી મોટી ના ભરાય બી. તો ગાઈસ આખી ડોળ ભરવાની છે. હાલો ભરીએ. તો ગાઈસ આટલી ડોળ ભરીએ 5-10 મિનિટમાં. હા હા ક્યારનો ઉપર હું 10-15 મિનિટથી ઉપર જ જોઉં. હાલો હવે જઈએ પેલી બાજુ. ઓ હા હવે ખાઈએ. વેણી લીધા બહુ, હવે ખાઈએ. ખાવામાં ધ્યાન આપીએ થોડું. અમારા ભાઈબંધને એક વ્લોગ જોયો ને તો એના માટે તો ખબર જાબુન કંઈક ચાલુ કરવાના. જાબુન રસનું કંઈક ચાલુ કરવાનું તો કરી દે ભાઈ. તો જે આપણે જાંબુડા પાકવાના બાકી હતી આ બધું ડિલિવરી તને મળી જાય. ચાલો ભાઈ ડોળ અડધી ભરીએ. હજી તો બહુ બાકી હતો. આમ તો ગણવા જાઉં ને તો આ જો અહીંયા લટક્યા હે, અહીંયા વળગ્યા હે, અહીંયા બધા વળગ્યા હે. પહેલાં જો બધા વળગ્યા હે પણ હવે એટલો ટાઈમ નથી. હા તો ગાઈસ ડોળ નીચે આપી દીધી. હવે આપણે નીચે ઉતરશું. પતરા આમ થોડાક વીકે તો હાલો. ખાવાનું નહીં ભૂલવાનું. હું નીચે ઉતરતો હતો, પાછું ઉપર જવાનું મને. કેમ કે અહીંયા જો બહુ મોટા મોટા હે. આ જો અહીંયા આખી દાળ તો એ પેલા ખાઈએ ઉભા. તો હાલો ગાઈસ હવે ઉતરીએ નીચે. ગાઈસ મેં 3 વખત તેજલ કીધું તો ન આવવાનું. જેવું સીતા કીધું ને તો હવે લે. તો ગાઈસ જાંબુડા વેણી લીધા હે. એક અડધી ડોળ ભરાણી ખરે હજી હવે ડોળમાં હતી અને આમાં તેલીમાં પડતી જાય. આટલા આપણે ભાઈ ઘરે લઈ જવાના છે કિંજલ માટે સ્પેશિયલ. કેમ કે એને મગાવી હોય ખાવા માટે. તો હાલો હવે જઈશું આ ગામમાં ઘરે તેજલનું અને હવે જઈશું આપણે ખેતર. હાલો તો ગઈ આપણે ભાઈ લાસ્ટમાં બેઠા. ખોલ દે. હા માર મોડો એસી સામે કયા હતા હમણાં ઠંડો થઈ જાય. ભાઈ ઉલટી તો ભરેલા તો ઉલટી નહીં થાય. તો ગાઈસ આપણે ગામમાંથી નીકળી ગયા અને હવે જઈએ ખેતરમાં. અમારે તેજલને અહીંયા ઘરે
અને આ બાજુ ખેતરે તો ચલો ખેતરે હે બધા એને હારો દેવાનું ગાઈસ ફાઇનલી આપણે ભાઈ ખેતરે પહોંચી ગયા હાલો અમારા ભાઈ કારીગર આવ્યા સુરતથી એ અહીંયા છે પહેલા દિવસે હું આવ્યો બીજા દિવસે એ આવ્યા અને આજે કિરણ આવ્યો બધા એક દિવસ લાઈન લગાવી લાસ્ટમાં બ્લોગ ઉતરે અમારે ખોલવા માટે પણ માણસો ની દેખો ગાઈસ ખોલવા આવે તો અમે ઉતરે ના તો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે કારીગર જોડે પહોંચી ગયા આપણા કારીગર જોડે ઓહો હવે તો કુલર ના વાયરા ખાય છે તમારા રૂમમેટ આ ગઈ તમારા કારીગર તો અમારા પધારો તમે પધારો ભાઈ ગામમાં તો તડકો નહોતો પણ અહીંયા તડકો લાગે કાલે ઇન્જેક્શન વાળી ગાડી તો કઈ નશાનું વિધુ વિધુ શું થયું તો ગઈસ ગામમાં આવી ગયા હાલો હવે તેજલનું ઘરે 1 2 ને 3 આ ઘરે અને મારા અપાજી આવી જાય અને વ્લોગ આજે ભાઈ લાંબો થઈ ગયો બહુ તો હાલો આ વ્લોગ હવે અહીંયા એન્ડ કરું વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા